નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના શિહોરી ખાતે એલસીબીની ટીમે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ગંજીપાના માટે જુગાર રમતા 10 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 9 મોબાઈલ, 1 મોટરસાયકલ અને 1 સીએનજી રિક્ષા સહિત કુલ ₹3,74,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ એલસીબીની કાર્યવાહીમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે એલસીબી પીઆઈ ડીએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે શિહોરી રાણાવાડા રોડ પર આવેલા ઓરડાવાસ કચેરી આગળની ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. અહીં 10 ઇસમો ગંજીપાના વડે પૈસાની હાજરીનો જુગાર રમતા મળી આવતા પોલીસે તમામને સ્થળ પરથી ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે જુગારના રોકડા ₹29,750, 9 મોબાઈલ ફોન, 1 મોટરસાયકલ અને 1 સીએનજી રિક્ષા સહિત કુલ ₹3,74,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિહોરી અને આસપાસના વિસ્તારમાં 10 આરોપીઓ પકડાયેલા. આરોપીઓમાં શૈલેષસિંહ ડાભી, દલપતસિંહ ભટ્ટેસરિયા, કીતુભા ભટ્ટેસરિયા, નવુભા ઠાકોર, વિનુભા સોલંકી, શ્રવણસિંહ ડાભી, વાઘુભા ડાભી, મહેશસિંહ ઠાકર ડાભી, સસદેવસિંહ ડાભી અને રાકેશકુમાર કકાણીનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ કાંકરેજ તાલુકાના શિહોરી તથા આસપાસના વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.